નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ભીમરાણા ગામે માં મોગલના પ્રાગટ્ય સ્થાન ખાતે આજરોજ માં મોગલનો જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજરોજ આસો સુદ તેરસના ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ભીમરાણા મોગલધામ ખાતે આવી પહોંચ્યા છે અને માતાજીના જન્મોત્સવની ઉજવણી કરી ધન્યતા અનુભવી છે। અને આજરોજ માતાજીના મંદિરના અન્નત શિખરે કળશ સ્થાપના તથા નવા ધ્વજ દંડની પણ સ્થાપના કરવામાં આવી હતી। જ્યારે માતાજીનો હવન તથા બપોરના સમયે સમૂહ પ્રસાદી, ત્યારબાદ સાંજના સમયે માતાજીના રાસ ગરબા તથા રાત્રિના સમયે માતાજીના ગુણગાન ગાવા માટે નામી અનામી કલાકારો મોટી સંખ્યામાં પધાર્યા હતા। જે તકે ભાવિકો તથા મોગલ છોરુઓ આ મોગલ તેરસના દિવસે મા મોગલના જન્મોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં રાજબા ગઢવી, સાગરદાન ગઢવી જેવા નમ્રચિત્ત કલાકારો દ્વારા ભજન સંતવાણીનું રસપાન કરાવ્યું હતું। આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેરામણ રાત્રિના સમયે મા મોગલના પટાંગણમાં એકત્રિત થયું હતું અને માના ગુણગાન સાંભળવા આવી પહોંચ્યું હતું। રિપોર્ટ લલિત સિંગંડિયા, દેવભૂમિ દ્વારકા, ભીમરાણા। આ મોગલનો પ્રાગટ્ય દિવસ હોય, ભીમરાણાની ધરતી હોય, દરિયાકાંઠો અને શ્રદ્ધા અને ભાવથી હજારો લોકો અહીંયા, લાખો લોકો આવે, હજારો લોકો આવે, આડે દિવસે પણ હજારો લોકો હોય છે। જ્યારે જ્યારે આ પગ મૂકે છે ત્યારે અનોખી અનુભૂતિ થાય છે। અમે પણ જ્યારે આવી ત્યારે અનુભૂતિ થાય છે। મા મોગલના આશીર્વાદ, માનો પ્રસાદ કોઠે પડી જાય તો આપણા પાપ છે વહી જાય, એવી જગદંબા જાગતી હોય મા મોગલ અને એનો પ્રાગટ્ય દિવસે આખો દિવસ ખૂબ મજા કરાવી। માએ જે બોલાવ્યું એ બોલ્યા અને આનંદ આવ્યો। બધી મોગલ બધાની પહેરે રહીએ અને વિશ્વાસ બધાનો કાયમના માટે સાજો રહીએ। જય મા મોગલ, જય મા।